મારું નામ છે પ્રિયંકા અને તમારે લાઈફમાં કંઈ મોટું કરવું છે તો આ ચેનલ તમારી માટે જ તો છે. તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. છોકરીઓ પાવરફુલ ઓરા કેવી રીતના બને? કેમ બનવું જોઈએ છોકરીઓ? જેથી તમને કોઈ કઈ કહી ના જાય, તમારી ઈજ્જત ના કરી જાય. બહારના લોકો કે તમારા સગાવાલા તમને કઈ કહી ના જાય કે તું કઈ કરતી નથી, તું તો છોકરી છે, તું તો શું કરી શકે. આપણે છે ને ઘરની ચાર દિવાલમાં કામ નથી કરવાનું, બહાર નીકળીને સક્સેસ થઈને લોકોને દેખાડવાનું છે કે હું કરી શકું છું, જેથી તમને કોઈ આંગળી ના ચીંધી શકે. તો આ વિડિયો છોકરીઓ તો જરૂર જોજો અને એન્ડ સુધી જોજો. તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પોતાને વેલ્યુ આપો, તો લોકો તમને આપશે ને. તમે પોતાને જેમ કહો, ના ના આપણાથી ના થાય, ઈ આપણે કેમ સામેવાળો પર્સન આપણે રિસ્પેક્ટ કેમ આપે, એમ તમે વિચારો તો ઈ નહીં જ આપે. પણ તમે પોતાની અંદરથી એમ કહો હું કઈક છું, તો સામેવાળો પર્સન એમ કહેશે ઓહો આ તો કઈક છે હો, આપણે એને રિસ્પેક્ટથી બોલાવી જોઈએ. જે છોકરી પોતાની રિસ્પેક્ટ કરે છે ને, દુનિયા એની રિસ્પેક્ટ કરે છે. કોન્ફિડન્સ ડેવલપ કરો, બાઉન્ડ્રીઝ રાખો કે મારે ક્યાં સુધી કઈ હદ સુધી રહેવું. દરેકને ખુશ કરવા માટે પોતાની જાતને ઇગ્નોર ના કરો. નેગેટિવ લોકોથી દૂર રહો. ડેઈલી એક્સરસાઇઝ, મેડિટેશન આ બધું ડેઈલી રૂટીનમાં રાખો, તો જ તમારું મગજ છે ને પ્રોપર તમારા કામ ઉપર લાગશે. નકર ફાલતુ વાતું, આઈની વાહ, ઓલાએ આમ કીધું, ઓલીએ આમ કીધું, મારે આજે જોબમાં આમ થયું, ઈ બધી વાતો તો ફાલતુ કહેવાય. તો તમારા કામ ઉપર ફોકસ કરો, અને કામ ઉપર ફોકસ ક્યારે થશે? જ્યારે તમે મેડિટેશન કરશો, તો જ બધા ફાલતુ વિચારો છે ને મગજમાંથી નીકળશે. જિંદગીમાં ક્લિયર ગોલ અને પર્સનાલિટી પાવરફુલ રાખો. સિમ્પલ પણ ક્લાસી રહો. દેખાવમાં સિમ્પ્લિસિટી પણ સ્ટ્રોંગ ઓરા આપે છે. ઇમોશનલ કંટ્રોલ કરો. દરેક વાતમાં રિએક્ટ ના કરો, ગુસ્સો ના કરો, મનમાં રાખો, મન શાંત રાખો. એક પાવરફુલ ઓરા દેખાવથી નહીં, તમારા એટીટ્યુડથી અને માઇન્ડસેટથી બને છે. પાવરફુલ ઓરા બનવા માટે વાતમાં રિએક્ટ ના કરો, કોઈ યારે ઝઘડો ના કરો, ઓછું બોલો અને એવું કરો કે લોકો તમને સામેથી બોલાવે, તમારે એની જરૂર ના પડે. તમને સ્ટ્રોંગ અને પાવરફુલ બનાવવા માટે હું આવા વિડીયો બનાવતી રહીશ, જેથી તમને લાઈફમાં સક્સેસ પણ મળે અને તમે સ્ટ્રોંગ પણ થાઓ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મળીએ બીજા મોટિવેશન વિડીયો સાથે. અને કોમેન્ટમાં એટલું કહી દેજો કે હવે તમારે સ્ટ્રોંગ થવાની જરૂર છે, તો હું કયો મોટિવેશન વિડીયો તમારા માટે બનાવું, કે તમે ક્યાં કાચા પડો છો અને તમને શેની જરૂર છે, તમારી ક્યાં હિંમતની જરૂર છે, તમારામાં શું ખૂટે છે, એ વિડીયો હું બનાવું. તો તમે મને કોમેન્ટમાં કહી દેજો કે હું હવે નેક્સ્ટ કયો વિડીયો બનાવું. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.